પાવાગઢની તળેટીમાં 2 દિવસ પહેલા એક કારમાં યુવક અને યુવતીનું મૃતદેહ મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં મળેલા મૃતદેહની ઓળખ થઈ ગઈ છે. તો મિત્રો, કોણ છે યુવક અને કોણ છે યુવતી? શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની? આવો જાણીએ. 2 દિવસ પહેલા પાવાગઢની તળેટીમાં એસટી બસ સ્ટેન્ડની સામે 28 જૂનના રોજ એક ઇનોવા કાર પાર્કિંગમાં પડી હતી. આ ગાડીમાં એક યુવક અને યુવતી બેસેલા હતા. 29મી જૂનના રોજ પણ કાર એ જ જગ્યાએ હતી અને યુવક અને યુવતી કારમાં એ જ પોઝિશનમાં બેસેલા હતા. બંનેમાં કોઈ હલનચલન થઈ રહી ન હતી, જેથી સ્થાનિકોને કંઈક અજુગજુ લાગ્યું હતું. આ બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને તપાસ્યું તો ઇનોવા કારનું એન્જિન અને એસી અંદરથી ચાલુ હતું અને અંદર યુવક અને યુવતી હતા. આ જોઈ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. પોલીસે ગાડીનો લોક ખોલતા જ પાછળની સીટ પર યુવક અને યુવતીના મૃતદેહ પડ્યા હતા. પોલીસે બંનેના મૃતદેહોને ગાડીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ બાદ પોલીસે મૃતક યુવક યુવતી કોણ છે તેની ઓળખ માટે તપાસ શરૂ કરી હતી. ઘટનાના 2 દિવસ બાદ મૃતક યુવક યુવતીની ઓળખ થઈ ગઈ હતી. યુવકની ઓળખ આઝાદ મહેન્દ્રકુમાર રહેવર છે તથા યુવતીનું નામ શ્રેયા કમલેશ કુમાર પ્રજાપતિ હોવાનું સામે આવ્યું. બંને હિંમતનગરના આપોન્દ્રા ગામના વતની છે. બંને 26 જૂનના રોજ સાંજે કોઈને કહ્યા વગર ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદથી બંને જણા ગુમ હતા. યુવતીના પિતાએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થયાની ફરિયાદ પણ કરી હતી. આ બાદ બંને પાવાગઢની તળેટીમાં મળી આવેલી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતક આઝાદ પરિવારમાં 3 બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ હતો. તે ગાડી વોશિંગનો બિઝનેસ કરે છે, જ્યારે શ્રેયાએ ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને હાલ કોલેજ કરી રહી હતી. આપઘાત કરવા પાછળનું કારણ સામે આવ્યું છે કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પરંતુ બંનેનું એક થવું શક્ય ન હોવાથી તેમણે મોતનું અંતિમ પગલું ભર્યું હતું. તેથી નાસ્તામાં ઝેરી દવા નાખીને ખાઈ ગયા હતા.